સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભગવાન ભરોસે હોય તેવું દેખાઈ રહ્યું છે। વરસાદ પછી શહેરના અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળતા હોય છે, પણ એક પણ નેતા કે પાલિકા કમિશનર જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તેમ શહેર જાણે કોઈ ધણી ધોરી વગરનું બન્યું છે। ત્યારે પ્રાથમિક સુવિધાની માટે સ્થાનિકો ફરિયાદો કરી રહ્યા છે। મહાનગરપાલિકાના કમિશનર પબ્લિકના ફોન રિસીવ કરવાનું હવે છોડી શહેરને ભગવાન ભરોસે છોડી દીધું છે। શહેરના 80 ફૂટ રોડ ઉપર અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને સોસાયટીઓ આવેલી છે, ત્યારે કમિશનર જાણે કેસરિયા બની ગયા હોય તેમ સ્થાનિકો અનેક ફરિયાદ કરે છે અને શહેરમાં ખાડારાજ છે, ત્યારે અનેક વિસ્તારોમાં ગંદા પાણી પણ ભરાયા છે। વિદ્યાર્થી, વાલીઓને વૃદ્ધો પડી જાય અને હાડકા ભાંગી જાય તેવા અકસ્માતો થાય તેવી સંભાવના રહેલી છે। શું તમારી સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે ઘણા વર્ષોથી અમે અહીંયા રહેવી છીએ, પણ અમારે અહીંયા પાણીનો નિકાલ નથી, પાણીની ગટર લાઈન નથી અને રોડ રસ્તા નથી, રસ્તા કાચા છે। ક્યાં અમારે હાલવું? આમાં પાણીની ઘણી સમસ્યા। અમારે ક્યાંથી અમારે હાલવું? પાણી જેટલું ભરેલું છે અમારા પાણીનો કોઈ નિકાલ છે? પાણીનો કોઈ નિકાલ જ નથી વર્ષોથી। આગળ નાળું બંધ કરી દીધું, દેવવિહાર પાર્કમાં રહી રોડનો ટેક્સ ભરવી બધો ટાઈમો ટાઈમ ટેક્સ ભરો છો તો આ આઈતા દેવવિહારના રેસિડેન્ટના સોસાયટીના મારે ટેક્સ ટાઈમો ભરે છે, કમિશનર સાહેબ ટેક્સ ટાઈમે ભરે છે। આ લોકોને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આ પાણી વખત આગળ જે નાળું હતું એ લોકોનું એવું કેવું છે કે રોડ બનતા નાળું પૂરી દીધું છે, એટલે આગળ જે સોસાયટી થાય છે ત્યાં બધા નાળું પાણી નિકાલ બંધ કરતા જાય છે, તો આમને પાણીનો એટલો બધો નિકાલનો કોઈ ત્રાસ નથી। રાતે એક બેન ને હમણાં કહેવામાં આવે છે કે ભાઈ નાક કર્યો તો તો આ તમે રજૂઆત નહીં સાંભળે તમે શું કરશો? આ રજૂઆત તમે નિકાલ નહીં કરો ને તો રોડ ઉપર અમે હોઈ જઈશું, રોડ ઉપર બધા બેસી જઈશું। આનો ન્યાય આપો અમને, ન્યાય। આ રસ્તાનો પાણીનો નિકાલ કરો। કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષો, 1-2 વર્ષથી। મ્યુનિસિપલના કમિશનર સાહેબને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે આનો નિકાલ નહીં થાય તો કાલે રસ્તો બ્લોક કરશે આ લોકો સોસાયટીના। ચક્રવાત ન્યૂઝ સાથે રિપોર્ટર રાજુદાન ગઢવી, ઉદયસિંહ ચાવડા। રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।